નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ HM વિદ્યાલુકની અંદર. આપણે અગાઉના વિડીયોની અંદર બંધારણનો બેઝિક માહિતી લીધી હતી. બંધારણના જે વિચારની અંદર હવે બંધારણનો જે ફર્સ્ટ લેક્ચર આપણો પૂરો થયો. હવે સેકન્ડ નંબરનો લેક્ચર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આવા અવારનવાર વિડીયો જોવા માટે તમે આપણી યુટ્યુબ ચેનલ છે HM વિદ્યાલુકની એને સબસ્ક્રાઇબ કરી શકો છો. એનું બેલ આઇકન પ્રેસ કરશો તો આપણો જે નેક્સ્ટ વિડીયો આવવાનો છે એ સૌથી પહેલા તમારા યુટ્યુબની અંદર તમને જોવા મળી જશે પ્રોફાઇલ ઉપર. તો ચાલો આપણે શરૂ કરીએ બંધારણનો નેક્સ્ટ ભાગ. 1895 બાળ ગંગાધર તિલક બે મહોત્સવ શરૂ કરે. શિવાજી મહોત્સવ, ગણેશ મહોત્સવ. 1922 ની અંદર ગાંધીજી આવે છે, કહે છે કે ભારતનું બંધારણ છે એ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ અને તે બંધારણ ભારતના લોકો તથા નિષ્ણાતો દ્વારા બનેલું છે, આવું બાપુ કહે છે. 1928 સાલની અંદર નહેરુ રિપોર્ટ આવે છે. નહેરુ રિપોર્ટ મોતીલાલ નહેરુ દ્વારા બહાર પાડવામાં આવે છે. નહેરુ રિપોર્ટનો અસ્વીકાર થાય છે કારણ કે એની અંદર 4 વસ્તુની માંગણી કરી, સ્વરાજની માંગણી કરી હતી, અધિકારોની માંગણી કરી હતી, સિદ્ધાંતોની માંગણી કરી હતી, ભાષા આધારિત પ્રાંતની માંગણી કરી હતી. આ 4 વસ્તુની માંગણીના કારણે નહેરુ અહેવાલનો અસ્વીકાર થાય છે. આ નહેરુ અહેવાલનો અસ્વીકાર થાય છે એટલા માટે તેને બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો કોને બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે? તો નહેરુ રિપોર્ટને. બીજું, આ નહેરુ રિપોર્ટને બ્લુ પ્રિન્ટ બીજી રીતે એ પણ કહેવામાં આવે છે કે ભારતનું બંધારણ છે એ તૈયાર કરવાનો પ્રથમ પ્રયાસ હતો, એટલા માટે પણ નહેરુ રિપોર્ટને બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ 1929 ની અંદર લાહોરની અંદર રાવી નદીના કિનારે INC નું અધિવેશન ભરાય છે. INC ના અધિવેશનના અધ્યક્ષ હતા આપણા જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ છે 1929 ની અંદર પૂર્ણ સ્વરાજનો શું પસાર કરે છે? ઠરાવ. 1929 ની અંદર પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરે છે. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930 ના રોજ પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવામાં આવે છે. તો પૂર્ણ સ્વરાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 26 જાન્યુઆરી 1930 ના રોજ. પછી 1934 ની અંદર માનવેન્દ્રનાથ રોય આવ્યા હતા, બરાબર. એમણે ઔપચારિક રૂપે બંધારણ સભા રચવાની માંગ કરી હતી. 1934 ની અંદર માનવેન્દ્રનાથ બંધારણ સભાની ઔપચારિક રૂપે માંગણી કરે છે. તો ઔપચારિક રૂપે બંધારણ સભાની રચનાની માંગણી કોને કરી હતી? તો માનવેન્દ્રનાથ રોય, એમ એન રોય દ્વારા બંધારણની ઔપચારિક રૂપે માંગણી કરવામાં આવી હતી 1934 ની સાલની અંદર. ત્યારબાદ હવે આપણે જોઈએ 1935 INC દ્વારા જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં બંધારણ સભાની રચનાની માંગ કરવામાં આવી. બંધારણ સભાની રચનાની માંગ કરવામાં આવે છે, બરાબર. 34 એમ એન રોય આવે છે, બરાબર. 35 ની અંદર INC દ્વારા જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં બંધારણ સભાની રચનાની માંગ કરવામાં આવે છે. ત્યારબાદ 1940 ની અંદર ઓગસ્ટ પ્રસ્તાવ આવે છે. 1940 ની અંદર શું આવે છે? ઓગસ્ટ પ્રસ્તાવ. તો નહેરુ રિપોર્ટ કઈ સાલમાં આવ્યો હતો? નહેરુ રિપોર્ટ આવ્યો હતો 1928. ઓગસ્ટ પ્રસ્તાવ આવે છે 1940 ની અંદર. મોસ્ટ IMP. તો ચલો આપણે જોઈએ ઓગસ્ટ પ્રસ્તાવ. ઓગસ્ટ પ્રસ્તાવ છે એ લોર્ડ લિન લીચુક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો 1940 ની સાલની અંદર. ઓગસ્ટ પ્રસ્તાવ આપણને મળ્યો હતો લોર્ડ લિન લીચુક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ ઓગસ્ટ પ્રસ્તાવ છે બ્રિટિશરોએ આપણને સામે ચાલીને અપાયા હતા કે લો અમે આ પ્રમાણે તમને બંધારણ બનાવી આપશું, બરાબર. બીજું, આ ઓગસ્ટ પ્રસ્તાવ બ્રિટિશરોએ આપણને સામે ચાલીને આપ્યો. હવે આનો ઉદ્દેશ્ય શું હતો? એવું કહેતા હતા કે આ પ્રસ્તાવ દ્વારા ભારતીય બંધારણ સભા બનાવવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. કે આ લોકોએ ઓગસ્ટ પ્રસ્તાવ આલ્યો, એની અંદર એવું કીધું કે તમને અમે આ પ્રમાણે બંધારણ બનાવી આપશું. કે કયા એમના એક મતલબ એ લોકોએ કેટલીક દરખાસ્તો રાખી હતી કે અમે આટલા નિયમો ફોલો કરીને તમને બંધારણ બનાવી આપશું, એવું કહેતા હતા. કે આ લોકો એવું કહેતા હતા કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય તો બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાની સાથે જ ભારતીય બંધારણ બનાવવામાં આવશે. હવે બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાની સાથે જ ભારતીય બંધારણ બનાવી આવવાની વાત કરી આ લોકોએ. કેમ કરી? કારણ કે એ લોકો જોડે મેન પાવર નહોતો, બરાબર. મેન પાવર આપણે ઇન્ડિયાના લોકો જોડે એ વખતે ભારતની અંદર બી મેન પાવર હતો, પબ્લિક હતી. અંગ્રેજો તો ઓછા જ હતા, ચોખ્ખી જ વાત હતી, બરાબર. તો એ ટાઈમે એમને મેન પાવર જોતો હતો, માણસો યુદ્ધની અંદર લડવા માટે જોઈતા હતા. એટલા માટે એ લોકો એવું કીધું કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાની સાથે જ ભારતીય બંધારણ બનાવી આપવામાં આવશે, આવું ઓગસ્ટ પ્રસ્તાવની અંદર એમણે દરખાસ્ત સ્વરૂપે મૂકીને કીધું. બીજું એવું કીધું કે વાઇસરોયની પરિષદમાં ભારતીયોની સંખ્યાની અંદર વધારો કરવામાં આવશે, આવું કીધું.
કે વાઇસરોયની પરિષદ છે એની અંદર ભારતીયોની સંખ્યાની અંદર આ લોકો વધારો કરશે, આવું ઓગસ્ટ પ્રસ્તાવની અંદર કહેવામાં આવ્યું. ત્રીજું એવું કીધું કે આ પ્રસ્તાવ છે, આ પ્રસ્તાવની અંદર રાષ્ટ્રીય સરકારની કોઈ વાત નથી. જે આપણો ઓગસ્ટ પ્રસ્તાવ હતો આ લોકોએ આપણને આપ્યો હતો. આ પ્રસ્તાવની અંદર અલ્પસંખ્યકોની વાત કરી હતી કે અલ્પસંખ્યકોની રક્ષા કરવું, આવી બધી વાત કરી હતી ઓગસ્ટ પ્રસ્તાવની અંદર. આપણે આગળ જોઈ ગયું બરાબર. તો ઓગસ્ટ પ્રસ્તાવની અંદર અલ્પસંખ્યકોની રક્ષા કરવાની બ્રિટિશરો એટલે કે અંગ્રેજોએ વાત કરી હતી. તો 1940માં જે ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો એની અંદર તો આ જે અલ્પસંખ્યકોની રક્ષા કરવાની વાત કરી એટલા માટે મુસ્લિમ લીગે આ વસ્તુનો સ્વીકાર કર્યો ઓગસ્ટ પ્રસ્તાવનો. તો મુસ્લિમ લીગે ખરો ને એ ઓગસ્ટ પ્રસ્તાવનો સ્વીકાર કરી દીધો, ઓગસ્ટ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો બરાબર. હવે આ મુસ્લિમ લીગ ઓગસ્ટ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો એટલા માટે આપણે મહાત્મા ગાંધીજી કહે છે તો એટલે ગાંધીજી બોલ્યા કે આ ઓગસ્ટ પ્રસ્તાવ તો મુસ્લિમ લીગને અપાયેલો કોરો ચેક છે. મુસ્લિમ લીગને અપાયેલો કોરો ચેક છે. આવું આપણા કોણ બોલ્યા હતા? આપણા મહાત્મા ગાંધીજી બોલ્યા કે 1940માં આ જે ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો બ્રિટિશરોએ સામે ચાલીને આપણને, એની અંદર જે લઘુમતીઓના હિતનું એટલે કે જે લઘુમતીઓની રક્ષા કરવાની વાત કરી હતી તો મુસ્લિમ લીગે આ પ્રસ્તાવનો સ્વીકાર કરી દીધો. એમના હિતોની વાત હતી, રક્ષા કરવાની વાત હતી એટલા માટે. તો પછી ગાંધીજી બોલ્યા કે આ ઓગસ્ટ પ્રસ્તાવ તો મુસ્લિમ લીગને અપાયેલો કોરો ચેક છે. ત્યારબાદ 1900 જે આ અંગ્રેજો આપણને ઓગસ્ટ પ્રસ્તાવ કેમ આપ્યો આ વસ્તુ ખબર છે, કારણ કે 1939ની અંદર બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું. બીજા વિશ્વયુદ્ધની અંદર આ લોકોને લડવાનું થાય, માણસો જોઈ તો માણસો ક્યાંથી લાવે, એમની જોડે માણસો હતા નહીં બરાબર લડવા માટે યુદ્ધની અંદર. તો જે ઇન્ડિયામાંથી જ માણસો લેવા પડે ને લોકોને સૈનિકની અંદર બરાબર. તો એટલા માટે 1939ની અંદર આ યુદ્ધ ચાલુ થયું હતું. આ યુદ્ધ પૂરું થાય આની અંદર બે લોકોએ જોગવાઈ કરી હતી કે ભાઈ યુદ્ધ પૂરું થવાની સાથે ભારતીય બંધારણની રચના કરવામાં આવશે. આવું બધું એ લોકો બોલ્યા હતા, એમની દરખાસ્ત હતી ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો એ ટાઈમે. તો 39માં જે યુદ્ધ શરૂ થયું 40માં આ લોકો આપણને ઓગસ્ટ પ્રસ્તાવ આલે છે. પણ હવે આપણે એક વસ્તુ જોવાની રહી છે કે આપણે આઈએનસી કરીએ છીએ બરાબર. તો આઈએનસી છે શું? તો આઈએનસી છે એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બરાબર. આની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1885ની સાલની અંદર આઈએનસી ની સ્થાપના થઈ હતી. સ્થાપના કોણે કરી હતી? તો A.O. હ્યુમ દ્વારા આઈએનસી ની સ્થાપના કરવામાં આવી હતી. આઈએનસી ની સ્થાપના ક્યારે થઈ હતી? 1885ની સાલની અંદર. કોના દ્વારા કરવામાં આવી હતી? એલન ઓક્ટેવિયન હ્યુમ દ્વારા આઈએનસી ની સ્થાપના કરવામાં આવી હતી. આઈએનસી નું ફૂલ ફોર્મ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બરાબર. તો આપણે જોઈએ કે 1942ની સાલની અંદર શું થાય છે બરાબર. તો 1942ની સાલ આવી જાય બરાબર. 40માં લોકો આપણને ઓગસ્ટ પ્રસ્તાવ આલે, આપણે ઓગસ્ટ પ્રસ્તાવનો અસ્વીકાર કરી નાખીએ છીએ. ત્યારબાદ 1942ની અંદર આપણે બ્રિટનની અંદર ચૂંટણી થાય છે બરાબર. 1942ની સાલ આવે છે. 1942ની સાલ આવે બરાબર. હવે બ્રિટનમાં ચૂંટણી થાય છે. તો બ્રિટનની અંદર બ્રિટનમાં ચૂંટણી થાય બરાબર. હવે આ ચૂંટણી થાય આની અંદર બે પાર્ટી હોય છે બરાબર. એક લેબર પાર્ટી હોય છે, એક લેબર પાર્ટી હોય અને બીજી કન્ઝર્વેટિવ પાર્ટી. એક લેબર પાર્ટી હોય છે, બીજી કન્ઝર્વેટિવ પાર્ટી. જો 42માં ક્રિપ્સ મિશન આવે છે, બ્રિટનમાં ચૂંટણી થાય. લેબર પાર્ટી, કન્ઝર્વેટિવ પાર્ટી બરાબર. લેબર પાર્ટી છે ભારત તરફ સહાનુભૂતિ ધરાવતી હતી. કન્ઝર્વેટિવ પાર્ટી છે એનો ઉમેદવાર વિન્સ્ટન ચર્ચિલ. લેબર પાર્ટીનો ઉમેદવાર સર સ્ટેફર્ડ ક્રિપ્સ બરાબર. લેબર પાર્ટીનો ઉમેદવાર હારી જાય, કન્ઝર્વેટિવ પાર્ટીનો ઉમેદવાર જીતી જાય બરાબર. કન્ઝર્વેટિવ પાર્ટી એની અંદર વિન્સ્ટન ચર્ચિલ ઉભો હતો. તો વિન્સ્ટન ચર્ચિલ છે એક ક્રિપ્સ મિશન ભારતની અંદર મોકલે છે બરાબર. એની અંદર એવું ભારતના મહત્વના નેતાઓને બનાવવા માટે ક્રિપ્સ મિશન ભારતની અંદર મોકલે છે. એની અંદર કેટલીક દરખાસ્તો સાથે ભારતની અંદર આવે જે મિશન મોકલે છે કે યુદ્ધની સમાપ્તિ પછી સત્તાનિક સ્વરાજ આપવામાં આવશે, પછી ભારતની બંધારણ સભા બનાવવામાં આવશે, આવું એને દરખાસ્તની અંદર મોકલ્યું હતું. એટલે આવી બધી વાતોના લીધે આ પ્રસ્તાવનો અસ્વીકાર થાય છે બરાબર. એટલે પછી ગાંધીજી એવું કહે છે કે આ ક્રિપ્સ મિશન તો સમય વિચારનો ચેક જેવો છે, એટલે સમય વિચારનો ચેક કીધું. ગાંધીજીએ ક્રિપ્સ મિશનને સમય વિચારનો ચેક કહ્યો છે. પોસ્ટ ડેટેડ ચેક, પોસ્ટ ડેટેડ ચેક કહ્યો ગાંધીજીએ. ક્રિપ્સ મિશનને સમય વિચારનો ચેક એટલે પોસ્ટ ડેટેડ ચેક એવું ગાંધીજી બોલ્યા બરાબર. હવે ફરીથી 46ની અંદર ચૂંટણી થાય છે બ્રિટનની અંદર.
એટલે આના પરથી આપણે એક વસ્તુ યાદ રખાય કે ઓગસ્ટ પ્રસ્તાવ જેને આપણે કોરો ચેક બોલ્યા હતા ગાંધીજી, બરાબર. આ આઈએમપી ટોપિક લગાવો. પછી ક્રિપ્સ મિશન જેને સમય વિદ્યાનો ચેક, ક્રિપ્સ મિશન તો સમય વિદ્યાનો ચેક, બરાબર. ક્રિપ્સ મિશન ને કીધું. અને એક આઈએમપી વસ્તુ છે કે નહેરુ રિપોર્ટ અને બ્લુપ્રિન્ટ. નહેરુ રિપોર્ટ, બ્લુપ્રિન્ટ. હવે આપણે જોઈએ 1946 ની અંદર બ્રિટનમાં બીજી વખત ચૂંટણી થઈ, પહેલી વખત ચૂંટણી થઈ જોઈ લીધી કે બ્રિટનમાં દર 4 વર્ષે ચૂંટણી થાય છે, બરાબર. તો 1946 ની સાલની અંદર બ્રિટનની અંદર ફરી ચૂંટણી થાય. આ વખતે લેબર પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી આવી બે પાર્ટી હોય છે, બરાબર. હવે આની અંદરથી જે લેબર પાર્ટી હતી જે ગઈ વખતે 42 ની અંદર બી ભારત તરફ સહાનુભૂતિ ધરાવતી હતી, અત્યારે બી લેબર પાર્ટી ભારત તરફ સહાનુભૂતિ ધરાવતી હતી. તો આ વખતે લેબર પાર્ટી જીતી જાય છે, બરાબર. કે આ વખતે લેબર પાર્ટી જીતી જાય છે, બરાબર. જીતી જાય છે. લેબર પાર્ટીનો ઉમેદવાર ક્લેમેન્ટ એટલી હતો ને આ ભાઈ કેબિનેટ મિશન બનાવે છે. કેબિનેટ મિશન બનાવે છે. 1946 ની જે ચૂંટણી થાય છે લેબર પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટી, એ વખતે લેબર પાર્ટી જીતી જાય છે. એનો ઉમેદવાર હોય છે ક્લેમેન્ટ એટલી. હવે ક્લેમેન્ટ એટલી જીતી જાય છે, ભારત તરફ સહાનુભૂતિ આ પાર્ટી ધરાવતી હતી. તો આ વ્યક્તિ ક્યાંક કેબિનેટ મિશન બનાવશે. કેબિનેટ મિશનની અંદર અલગ વ્યક્તિ 3 સભ્યોની નિમણૂક કરે છે. કેબિનેટ મિશન બનાવે છે. આ મિશન ભારતની અંદર મોકલે છે. મિશન ભારતમાં મોકલે છે, બરાબર. આ મિશન ભારતની અંદર મોકલે છે. આની અંદર ટોટલ 3 વ્યક્તિની નિમણૂક કરી હતી એને, બરાબર. લોર્ડ પેન્થિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર, બરાબર. તો આ રીતે 46 ની ચૂંટણીની અંદર ક્લેમેન્ટ એટલી જીતે છે, જે લેબર પાર્ટીનો ઉમેદવાર હોય છે. અને એ વ્યક્તિ લોર્ડ પેન્થિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર આવી એક કેબિનેટ મિશન બનાવે છે. કેબિનેટ મિશનનો ઉદ્દેશ્ય શું હતો? તો જે આ ક્લેમેન્ટ એટલી જે કેબિનેટ મિશન બનાવડાવ્યું હતું, બરાબર. તો કેબિનેટ મિશનનો ઉદ્દેશ્ય શું હતો? તો કેબિનેટ મિશનનો ઉદ્દેશ્ય હતો કે ભારતની બંધારણ સભાની રચના કરાવી, બરાબર. આનો ઉદ્દેશ્ય શું હતો કેબિનેટ મિશનનો? તો ભારતની બંધારણ સભાની રચના કરાવી, બરાબર. અને બીજું ભારતને આઝાદી અપાવી, બરાબર. ભારતને આઝાદી અપાવી. ક્લેમેન્ટ એટલી છે એ 1946 ની અંદર એક જાહેરાત રજૂ કરે છે. કારણ કે એ ભાઈ 46 ની અંદર જ જીતે છે ને, તો જ્યાં લેબર પાર્ટીનો ઉમેદવાર ક્લેમેન્ટ એટલી હોય છે એ 1946 ની અંદર એક જાહેરાત રજૂ કરે છે કે ક્લેમેન્ટ એટલી 1946 માં એક જાહેરાત રજૂ કરે છે. ક્લેમેન્ટ એટલી 1946 માં એક જાહેરાત રજૂ કરે છે કે જૂન 1948 પહેલા જવાબદાર લોકોને સત્તા સોંપી અંગ્રેજો ભારત છોડી દેશે. બરાબર. આવી વાત કરી હતી. જો ક્લેમેન્ટ એટલે જે કેબિનેટ મિશન બનાવ્યું એની અંદર 3 સભ્યોની નિમણૂક કરી. લોર્ડ પેન્થિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. આ 3 વ્યક્તિની આ ભાઈએ જે કેબિનેટ મિશન બનાવી હતી એની અંદર નિમણૂક કરી હતી. અને ત્યારબાદ 1946 ની અંદર ક્લેમેન્ટ એટલી 1946 માં એક જાહેરાત કરે છે કે જૂન 1948 પહેલા
જવાબદાર લોકોને સત્તા સોંપી, ભારતના જે જવાબદાર વ્યક્તિઓ એ લોકોને સત્તા સોંપી અને અંગ્રેજો છે એ ભારત છોડી દે છે. આવું ક્લેમેન્ટ એટલી 1946 ની અંદર જાહેરાતની અંદર કીધું કે જૂન 1948 પહેલા જવાબદાર લોકોને સત્તા સોંપીને અંગ્રેજો ભારત છોડી દેશે. બરાબર. હવે ક્લેમેન્ટ એટલી જાહેરાત કરે છે, એટલી જાહેરાત કરી કે જૂન 1948 પહેલા જવાબદાર લોકોને સત્તા સોંપી અંગ્રેજો ભારત છોડી દેશે. એટલે જાહેરાત કરી કે જૂન 1948 પહેલા જવાબદાર લોકોને સત્તા સોંપી અંગ્રેજો ભારત છોડી દેશે. આવી એટલી જાહેરાત કરી. બરાબર. બીજું સાથે સાથે એને એવું કર્યું, આ જાહેરાત સાથે કીધું, આ જાહેરાત સાથે લોર્ડ વેવેલ હતો, લોર્ડ વેવેલના સ્થાને માઉન્ટ બેટનને ભારતનો નવો વાઇસરોય બનાવે છે. એટલે આ જાહેરાત સાથે લોર્ડ વેવેલના સ્થાને માઉન્ટ બેટનને ભારતનો નવો વાઇસરોય બનાવે છે. બરાબર. આ સાથે 1947 ની સાલ આવી જશે. બરાબર. તો 1947 ની અંદર લોર્ડ વેવેલના સ્થાને ભારતનો નવો વાઇસરોય કોણ આવે છે? માઉન્ટ બેટન આવે છે. તો 1947 માં માઉન્ટ બેટન આવી જશે. 1947 ની અંદર કોણ આવશે? માઉન્ટ બેટન આવશે. બરાબર. એટલે આ માઉન્ટ બેટનને જ 3 જૂન યોજના અથવા તો ઇસ્મા યોજના અથવા તો બાલ્કન યોજના અથવા તો ડિક્કી બર્ડ યોજના, આટલા એના અલગ અલગ નામ છે. કે માઉન્ટ બેટન 1947 ની અંદર એક આવી જાય છે. બરાબર. તો એને 3 જૂન યોજના કહેવાય છે, માઉન્ટ બેટન યોજના કહેવામાં આવે છે, એને જ ઇસ્મા યોજના તરીકે ઓળખવામાં આવે, એને જ બાલ્કન યોજના બી કહેવામાં આવે અને એને પણ ડિક્કી બર્ડ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. આ યોજનાની અંદર, માઉન્ટ બેટન યોજનાની અંદર એવું કહેવામાં આવ્યું કે જે દેશી રજવાડાઓ હતા, દેશી રજવાડાઓ હતા, આ લોકોને છે ને ભારત અથવા તો પાકિસ્તાન સાથે જોડાવાની સ્વતંત્રતા આપવામાં આવી. બરાબર. આ માઉન્ટ બેટન યોજના 3 જૂન જે 1947 ની અંદર માઉન્ટ બેટન યોજના હતી, આની અંદર એવું કહેવામાં આવ્યું કે જે દેશી રજવાડાઓ હતા એ લોકોને ભારત જોડે જવું હોય, ભારત સાથે જોડાવું હોય તો ભારત સાથે, પાકિસ્તાન સાથે જોડાવું હોય તો પાકિસ્તાન સાથે, આવી સ્વતંત્રતા આપવામાં આવી માઉન્ટ બેટન યોજનાની અંદર. બરાબર. જે ક્લેમેન્ટ એટલી બ્રિટનની અંદર વડાપ્રધાન થઈને આવે છે. બરાબર. ત્યારબાદ જે લોર્ડ વેવેલના સ્થાને માઉન્ટ બેટનને મોકલે 47 ની સાલની અંદર, તો એને માઉન્ટ બેટન યોજના પણ કહેવામાં આવે, 3 જૂન યોજના પણ કહેવામાં આવે, ઇસ્મા યોજના પણ કહેવામાં આવે, બાલ્કન યોજના પણ કહેવામાં આવે અને ડિક્કી બર્ડ યોજના પણ કહેવામાં આવે છે. બીજું જે આ માઉન્ટ બેટન યોજનાની અંદર એક વસ્તુ કહેવામાં આવે છે કે જે દેશી રજવાડાઓ હતા એ લોકોને ભારત સાથે જોડાવવું હોય તો ભારત સાથે જોડાવાની સ્વતંત્રતા આપવામાં આવે છે અને પાકિસ્તાન સાથે જોડાવવું હોય તો પાકિસ્તાન સાથે જોડાવાની પણ સ્વતંત્રતા આપવામાં આવે છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કરે છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આ યોજનાનો સ્વીકાર કરે છે. બરાબર. આ માઉન્ટ બેટન યોજના હતી, આ યોજનાનો સ્વીકાર કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આનો સ્વીકાર કરી દે છે. તો ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.